આજે હર કોઈ હાઈ લેવલની ડિગ્રી કરીને માણસો કેટલું ભણીને નોકરી સારું કૂતરાની જેમ ભટકે છે, તો બી નોકરી મળતી નથી। આજે ઓનલાઈન દ્વારા માણસ ઘરે બેઠે બેંકની લોન પણ ઘરે બેઠે પાસ કરી શકે છે। ઓનલાઈન દ્વારા કપડાં પણ મંગાવી શકે છે, કરિયાણાનું સામાન પણ મંગાવી શકે છે। હર ચીજ માણસ ઓનલાઈન દ્વારા પસંદ કરી અને ઘરે બેઠે મંગાવી શકે છે। તે ઓનલાઈન દ્વારા ઓનલાઈન જોબ ઘરે બેઠે પસંદ કરીને ઓનલાઈન દ્વારા જોબ કેમ કરી નહીં શકે? તમે તમારી જાતને એકવાર પૂછો। આ ટેકનોલોજી શા માટે કાઢી છે? ઓનલાઈન દ્વારા ઇન્ટરનેટ શા માટે બહાર કાઢ્યું છે? અને ઘરે બેઠે માણસ કામ કરી શકે અને ઓનલાઈન દ્વારા ઘરે બેઠે કામ કરી શકે, એ ખુદ સુરક્ષિત પણ રહી શકે અને ઘરે બેઠે કામ પણ કરી શકશે। હું પણ જોડાઈ છું। આ મારો 5 વર્ષનો છોકરો છે, હજી ચાલતો નથી। એને હું સંભાળું અને આમાં 2 કલાક કાઢી અને જે સાહેબે જે ટીમને મને સપોર્ટ કરી અને કીધું કે આ કામ કરવાનું છે, એ ટીમને મને કીધું એવી રીતના હું કામ કરું છું। વિડીયો પણ બનાવું છું। વિડીયો બનાવવાના સાથે જે મને ટીમે બતાવ્યું છે એ કામ પણ હું કરું છું। ઘરનું કામ કરી અને પછી જે ટાઈમ મારો બચે છે એ ટાઈમ કાઢી અને મને ટીમે બતાવ્યું છે હું કામ કરું છું। આમાં 15 દિવસ ટ્રેનિંગ ચાલશે અને એ પૂરી ટીમ છે અને આજે હજારો માણસો સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન દ્વારા ટ્રેનિંગ ઘરે બેઠે શીખે છે। અને કોઈ અગર કામ કરવા માંગતું હોય તો મારો સંપર્ક જરૂર કરજો અને મારી આઈડી પર વોટ્સઅપ નંબર છે અને મારો સંપર્ક જરૂર કરજો। હું તમને મદદ કરીશ અને ટીમમાં મુલાકાત કરાવીશ અને કોઈ જોડાવા માંગતું હોય તો મારો સંપર્ક જરૂર કરજો। ને જ્યાં સુધી તમે તમારી જાતનું દિમાગ દોડાવશો નહીં અને આગળ વધવા સંપર્ક નહીં કરશો તો મેં તમારી મદદ કેવી રીતના કરીશ? અને તમે એવું વિચારતા હશો કે હું કાલે કરીશ, આજે નહીં। આજનું વિચારશો તો આજનો દિવસ તો ગુજરી જશે, પણ કાલ ક્યારે આવી નથી ને ક્યારે આવશે પણ નહીં। એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે રાવણ એટલો બધો વિદ્વાન અને જ્ઞાની ને એ મહાદેવનો પરમ ભક્ત હતો, આજે એના જેવો કોઈ ભક્ત બન્યો નથી ને ના બન્યો પણ નથી ને બનવાનો પણ નથી। એટલો બધો જ્ઞાની અને 4 વેદોનું જ્ઞાન હતું, તો છતાં એ સારા કર્મોને કાલ પર છોડી દીધું ને બુરા કર્મોને આજ પર એને ડિપેન્ડ કર્યું। એટલા માટે રાવણ હરી ગયો ને આજે આ સંસારમાં મનુષ્ય પણ એવા છે, સારા કર્મોને કાલે કરે છે અને બુરા કર્મોને આજે કરે છે, એટલા એ જીવનમાં સફળતા નથી મળતી અને જિંદગીને હારી જાય છે। એટલા માટે હું સબને કહેવા માગું છું કે અગર મારા સંપર્ક કરશો તો હું તમને ટીમની મુલાકાત કરાવીશ ને તમે ઘરે બેઠે 2 કલાક કામ પણ કરી શકશો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।